આજે જ્યારે દેશભરની અંદર ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ જ્યારે ઉજવાઈ રહી છે ત્યારે આપણે આપણા દેવી દેવતાઓને યાદ કરીને વાતની શરૂઆત કરીએ. બોલો માતા દેવ મુગરા કી, ભગવાન બિરસા મુંડા કી જય, આદિવાસી અને જય જોહાર. આજના આ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત અને હમણાં જ જેણે મારી પહેલા વક્તવ્ય આપ્યું, સતત અને સદાય એ પ્રજાની વચ્ચે આદિવાસી સમાજના ભાઈઓની બહેનો માટે, વનવાસી ભાઈઓ બહેનો માટે સદાય જે લડત ચડાવતા હોય છે અને પછી એ લડત નું શું પરિણામ આવશે એની બિલકુલ ચિંતા કર્યા વગર પ્રજાના હિતમાં મારા આદિવાસી ભાઈઓ બહેનોને લાભ મળે એના માટે, એમની ચિંતા માટે સતત ચિંતા કરતા હોય એવા મારા વડીલ મિત્ર શ્રી, આપણા સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ, એવા જ ધારાસભ્ય શ્રી રીતેશભાઈ, મહેન્દ્રભાઈ, મારા મિત્ર શ્રી દુષ્યંતભાઈ, જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ, શ્રી જયેશભાઈ, વસુધાબેન, સુધીરતાબેન, અલ્પેશભાઈ, રાયસનજીજી, શાંતિલાલભાઈ, રશ્મિભાઈ, સંદીપભાઈ, પૃથ્વીરાજભાઈ, મનસુખભાઈ નેત્રન અને કલેક્ટર શ્રી અને સૌ શ્રદ્ધેય મંચ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ તથા બહેનો, આજે સમગ્ર ભારત વર્ષની અંદર અને ગુજરાતમાં પણ શ્રાવણ મહિનાની પૂનમ એટલે બહેનો પોતાના ભાઈની રક્ષા માટે હાથમાં રાખડી બાંધે. જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ત્યારે પણ તેમણે એક પરંપરા ચાલુ રાખી હતી. સમગ્ર ગુજરાતની મારી બહેનો આવે અને ભાઈના હાથે રાખડી બાંધે. અને આજે એ બહેનોની સમગ્ર ગુજરાતની રક્ષા કરતા કરતા તમારા બધાના આશીર્વાદથી જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી બન્યા ત્યારે દેશભરની તમામે તમામ બહેનો એ ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે. ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આજે રક્ષાબંધનના દિવસે પોતાના કાંડા પર રાખડી બંધાવીને આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવવા માટે ગુજરાત રાજ્યના તમામે તમામ મંત્રીશ્રીઓ આજે ઘરમાં તહેવાર ઉજવવાની જગ્યાએ મારા આદિવાસી ભાઈઓ બહેનોની વચ્ચે આજે જેમ હું અહીંયા આવ્યો છું ભરૂચની અંદર, એમ માનનીય મુખ્યમંત્રી શ્રી માંડવી ખાતે છે. કુબેરભાઈ ઢીંડો સાહેબ હોય, આપણા હળપતિ સાહેબ હોય, રાજ્ય સરકારના તમામે તમામ મંત્રીઓ અહીંયા જેમ મનસુખભાઈ રાત્રે ટ્રેનમાં દિલ્હીથી આવ્યા અને સવારે વહેલા ઉઠી અને કે ભાઈ આખી રાતનો ઉજાગરો છે પણ મારે મારા ભાઈઓ બહેનોની વચ્ચે આ મારો તહેવાર ઉજવવો છે. અમારા રીતેશભાઈ હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, આપણા તમામ સહકારી આગેવાનો એ બધા તમારી વચ્ચે મિત્રો આજે આવ્યા છે. આ નાની ઘટના નથી. અને મનસુખભાઈએ ઘણી બધી વાતો કરી કે મારા વનબંધુ ભાઈઓ બહેનો માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જેટલી પણ યોજનાઓ મૂકી છે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને જ્યારે દેશના વડાપ્રધાન બને છે ત્યારે. અને આજે મારે વિશેષ કહેવું છે, જ્યારે ઓગસ્ટ મહિનો છે ત્યારે આ ઓગસ્ટ મહિનો એ ક્રાંતિનો મહિનો છે. માનગઢમાં ગુરુ ગોવિંદસિંહ હોય, પાલગઢવામાં મોતીલાલ તેજાવત હોય, એ આદિજાતિ કાળમાં વનવાસીઓએ પોતાનું જે યોગદાન આપ્યું છે, આ યોગદાન એ આપણે આપણી આવનારી પેઢીને કહેવું પડશે. જે આધુનિક યુગ આવ્યો છે, કોમ્પ્યુટરનો યુગ આવ્યો છે, નાના નાના બાળકોના હાથમાં મોબાઈલ આવ્યા છે, પણ આપણે બધાએ આપણા આદિવાસી ભાઈઓ બહેનો હોય કે સમગ્ર ભારતમાં 140 કરોડ લોકો હોય એમને કહેવું પડશે કે આપણા વડીલોએ આ કેટલો આ વારસો સાચવવામાં કે ભગવાન બિરસા મુંડાજી હોય જેમણે આઝાદીની લડત લડી અંગ્રેજો સામે
હું કદાચ એક એક વાત કરું તો જેને પોતાના રાજમહેલમાંથી જ્યારે રાજા દશરથને એમનું વચન પાળવાનું આવ્યું અને રાજકુમારમાંથી બીજા દિવસે જ્યારે વનવાસ કરવાનો આવ્યો અને ભગવાન શ્રી રામ જ્યારે વનવાસમાં ગયા અને એ આખી 14 વર્ષની લડતની અંદર સૌથી મોટું યોગદાન હોય તો મારી સામે બેઠેલા આદિવાસી ભાઈઓ બહેનોનું સૌથી મોટું યોગદાન છે કે એમણે આ 14 વર્ષની લડતની અંદર એ આદિવાસી ભાઈઓ બહેનોએ ખૂબ મોટી લડતનો હાથ આપ્યો. ભારતની સંસ્કૃતિની વાત કરીએ, ડાંગમાં ભગવાન શ્રી રામે સબરી નામની આપણી ભીલ આદિવાસી ગ્રામ માતાના એઠા બોર ચાખ્યા હતા મિત્રો. આ બધી વાતો આપણે માત્ર વાર્તા ના રહી જાય પણ આપણી આવનારી પેઢી જાણે મિત્રો. સ્વતંત્ર સંગ્રામમાં આદિવાસીના અનેક સપૂતોની ત્યાગ અને સમર્પણની બલિદાનની જ્યારે યશગાથાઓ આપણે કહીએ છીએ ત્યારે આ બધી વાતો આપણી આવનારી પેઢીને કહેવી પડશે. ભારતના આદિવાસી સમાજે અંગ્રેજો અને વિદેશી શાસકોને બતાવ્યું હતું કે કેવી ક્ષમતા અને કેવી તાકાત એ મારા આદિવાસી ભાઈઓ બહેનોમાં છે મિત્રો. સંથાલમાં તિલક માંઝીના નેતૃત્વમાં લડાયેલી દામિન સંગ્રામ, બુધુ ભગતની આગેવાની હેઠળ લરકા મુવમેન્ટ અને એક સિંધુ કાંતુ ક્રાંતિ, આપણને તાના ભગવાનની આંદોલન પર ગર્વ છે મિત્રો. ત્યારે આપણને બેવડા ભીલની ચળવળ પણ આપણને મિત્રો યાદ છે. અને સાથે સાથે દાહોદમાં લીંબડીમાં અંગ્રેજોને ધૂળ ચટાવનાર આદિવાસી નાયકો પર મિત્રો આપણને ગર્વ થાય. આ માનગઢની પ્રતિષ્ઠા વધારનાર ગોવિંદ ગુરુજી પણ આપણને ગર્વ થાય. આ બધી વાતો માત્ર ચોપડીના ઇતિહાસમાં ના રહી જાય અને એટલા માટે વારંવાર દર વર્ષે મિત્રો આ બધી વાતોને આપણે આવનારી પેઢીને કહેવી પડશે. હમણાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ રીતેશભાઈ વાતો કરતા હતા, જે બાળકોએ નૃત્ય કર્યું આદિવાસી પરંપરાને આ જીવંત રાખવા માટે જે સ્કૂલની બાળકોએ પરંપરાગત નૃત્ય કર્યું, અમારા સરપંચ શ્રીએ એને 2500 રૂપિયાનું નામ આપ્યું. ભારતીય જનતા પાર્ટી તરફથી આખા પરિવાર તરફથી દરેક દીકરા દીકરીને 2000 રૂપિયા 28,000 નું મહાત્મા ઇનામ માને રીતેશભાઈ અને જિલ્લા પંચાયતના પ્રમુખે આપ્યું. મિત્રો નાની ઘટના નથી. ભગવાન બિરસા મુંડાના વારસાને આપણે યાદગાર જીવંત રાખવાનું છે. જે મને તીરકામઠું જે ભેટ આપ્યું, આ કદાચ હું તીરકામઠું હું કદાચ ચિત્રમાં જોતો, ટીવીના માધ્યમથી જોતો, પણ જ્યારે મારા વિસ્તારમાં જવું ને એમ કહું કે મારો ફોટો કે મારા પરિવારના લોકો આ તીરકામઠાને જુએ ત્યારે ખબર પડે કે કોઈક આદિવાસી વિસ્તારમાં અમારા સ્થાનિક ધારાસભ્યનું સન્માન થયું છે. અને આ સન્માનનું પ્રતીક લઈ અને જ્યારે હું જાઉં ત્યારે મને ગર્વની અનુભૂતિ થાય છે. મનસુખભાઈ આવ્યા એટલે મને કીધું, એમણે જેમ ભગવાન બિરસા મુંડાએ માથે ફાળિયું બાંધ્યું છે એમ મને મનસુખભાઈ કે સાહેબ આજનો દિવસ અમારા બધા માટે અગત્યનો દિવસ છે અને અમારા આદિવાસીનું પ્રતીક છે એટલે માથે પોતે પાઘડી બાંધીને આવ્યા છે. મને પણ સન્માન થાય, કેવું સરસ સન્માન. આમ આપણને લાગે આપણા પોતિકો વ્યક્તિ એ દિલ્હીની અંદર જ્યારે આપણા બધાની વાત કરતા હોય. મિત્રો નાની ઘટના નથી. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આખું વર્ષ બિરસા મુંડાજીની જન્મ જયંતિ ઉજવવાનો જે નિર્ધાર કર્યો હોય, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્ધારને ઉપાડી લીધો હોય અને આખા રાજ્યની અંદર છેક અંબાજીથી લઈને ઉમરગાંવ સુધી એ ઠેર ઠેરના કાર્યક્રમો થાય. અને આ વાત માત્ર આદિવાસી સમાજ પૂરતી નહીં પણ ગુજરાતના 6.5 કરોડ લોકો સુધી પહોંચે અને દેશના 140 કરોડ લોકો સુધી પહોંચે એ કાર્યક્રમ આખા દેશમાં અને આખા રાજ્યમાં મિત્રો થઈ રહ્યો છે. અને મને જણાવતા આનંદ થાય એક વાતનું દુઃખ પણ છે કે દિલ્હીની અંદર 60 વર્ષ સુધી કોંગ્રેસી સરકાર રહી પણ આદિવાસી ભાઈ બહેનોને માત્ર વોટ બેંક માટે એમણે ઉપયોગ કરી. હમણાં સરસ વાત કરી મનસુખભાઈએ, કેન્દ્રની અંદર જ્યારે 2004માં ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની સરકાર બની, અટલ બિહારી વાજપેયી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે આખા દેશની અંદર અલાયદું આપણું આદિવાસી વિભાગનું આખું મંત્રાલય બનાવવામાં આવ્યું. અને આ નાની ઘટના નથી મિત્રો. આદિવાસી ભાઈઓ બહેનોના દીકરા દીકરી સારું ભણી શકે
સારો અભ્યાસ કરી શકે, એજ્યુકેશન મળી અને વિદેશ જઈ શકે, આવી તમામ પ્રકારની આદિવાસી ભાઈ બહેનનો દીકરો ડોક્ટર બની શકે, એન્જિનિયર બની શકે, આ તમામ પ્રકારની સુખ સગવડો જે સામાન્ય વ્યક્તિને મળતી હોય એ મારો ગામડામાં રહેતો કે જંગલમાં રહેતો મારો વનબંધુ ભાઈ બહેન હોય અને તમામ પ્રકારની સુખ સગવડો મળી શકે, આજના આધુનિક યુગ સાથે ચાલી શકે એની વ્યવસ્થા એ કેન્દ્ર સરકારે કરી છે. આનંદની વાત એ છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે આઝાદીના 75 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે ત્યારે આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાના જન્મ દિવસ 15 નવેમ્બર અને જનજાતીય ગૌરવ દિવસ તરીકે અને મનાવવાનું નક્કી કર્યું મિત્રો. અને આપણને બધાને મિત્રો આનંદ થાય કે ગુજરાતમાં અંબાજીથી લઈ ઉમરગાંવ સુધીમાં જેટલા પણ આદિવાસી ભાઈ બહેનો રહે છે એનો સર્વાંગી વિકાસ કઈ રીતે થઈ શકે એના માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી સરકાર હોય કે કેન્દ્રની એનડીએની કે ભાજપની સરકાર હોય એ સતત મિત્રો ચિંતિત કરતી હોય છે. આદિવાસી વિસ્તારની અંદર સૌથી પાયાની જરૂરિયાત તો શું? તો શાળાઓ બનાવી, કોલેજો બનાવી, રોડ રસ્તા કરવા. હમણાં જ મને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ કહેતા હતા કે સાહેબ બાકી છે નર્મદા પરિક્રમા છે એનો આજુબાજુનો વિસ્તાર ડેવલપ કરવા માટે 10 કરોડ રૂપિયા માનનીય મુખ્યમંત્રીને ફાળી આપ્યા, બીજા 20 કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળી આપ્યા. આ નાની ઘટના નથી મિત્રો. અને એમણે પાછું કીધું કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે અમારા સાંસદ સભ્ય કે ધારાસભ્ય જે રજૂઆત કરતા હોય તો સવિશેષ આ જિલ્લાની ચિંતા કરતા હોય છે. પીવાના પાણી સગવડ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આ નલ સે જલ નામની યોજના મૂકી છેવાડાના ઘર સુધી એ પાણી પહોંચે. સૌથી મોટું સન્માન મહિલાઓ માટે. ખુલ્લાની અંદર કોઈ શૌચ ક્રિયા માટે ના જાય. આખા દેશમાં જ્યારે પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી બોલે કે સાચા અર્થમાં મારે મહિલાઓને સન્માન આપવું છે, આ વેદના કોને ખબર હોય? કે જે વ્યક્તિ ગામડામાં રહ્યો, પ્રજાની વચ્ચે રહ્યો એને ખબર હોય. ઘરે ઘરે શૌચાલય બનાવવા મિત્રો, પાણીની સગવડ. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા માનનીય નરેન્દ્રભાઈ સાહેબ ત્યારે એમણે સંકલ્પ કર્યો હતો કે જે છેવાડાના વ્યક્તિ સુધી મારે ગામમાં લાઈટ પહોંચાડવી છે. એ સંકલ્પ પરિપૂર્ણ કર્યો અને જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી બન્યા ત્યારે આખા દેશના તમામે તમામ ગામડાઓને ઘર સુધી કદાચ તમારે અલગ અલગ મનસુખભાઈ સાહેબ સાથે કદાચ પ્રવાસ કરવાનો થાય, મારા રીતેશભાઈ સાથે પ્રવાસ કરવાનો ત્યારે જોજો કે ગામડાઓ સુધી ને ઘર સુધી એ લાઈટ પહોંચાડવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ 2007 થી 2020-21 માં અમલી હતી, જેની ભવ્ય સફળતા બાદ 21-22 થી વર્ષ 2024-25 સુધીમાં વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત લગભગ 1 લાખ કરોડની આયોજનની વિચારણા કરવામાં આવેલ છે. અને સાથે સાથે વર્ષ 2021 માં 14,463 કરોડનું જે બજેટની જોગવાઈ કરવામાં આવી મિત્રો, જેથી વધારીને 2024-25 માં 22,000 કરોડ રૂપિયા કરવામાં આવી મિત્રો. આ નાની ઘટના નથી. આ તમામે તમામ રૂપિયાનું જે બજેટ છે એ બીજા કોઈ વિસ્તારમાં નહીં, માત્ર ને માત્ર મારા આદિવાસી ભાઈઓ બહેનોના વિસ્તારની અંદર મિત્રો આ રૂપિયા વપરાય, એમનો વિકાસ થાય. ગોધરા ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી, જ્યાં આદિવાસી વિસ્તારના હજારો વિદ્યાર્થીઓ એ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે. દેશના લોકશાહીના લોકલાડીલા વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા લાલ કિલ્લા પરથી જ્યારે જાહેરાત કરવામાં આવી કે 100 કરોડના ખર્ચે દેશનું પહેલું એ ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર મ્યુઝિયમ એ ગુજરાતને આપ્યું છે. આ વારસો પરંપરા જળવાયું છે. એટલા માટે હમણાં મેં પૂછ્યું મારા પ્રમુખ સાહેબને રીતેશભાઈને કે આ જે દીકરાઓ જે ડાન્સ કરતા હતા, જે નૃત્ય કરતા હતા, એમાં જે પોતાના અવાજ કાઢતા હતા, એટલે પ્રમુખ સાહેબે કીધું કે સાહેબ આ અવાજ જે છે એ અલગ અલગ સાંકેતિક ભાષાઓ છે, એ બોલતા હોય એમની ભાષાઓ, આ બધી વસ્તુઓ એ સાચવણી કરે છે. 50-100 વર્ષ પછી પણ આ બધી જે બાબતો એ સંગ્રહાલયમાં સચવાયેલી છે. તમારી આપણી આવનારી નવી પેઢીને ખબર પડે અને માત્ર આદિવાસી દીકરા દીકરીઓને નહીં પણ આખા ભારતમાંથી જે પ્રવાસ માટે આવે, સામાન્ય જનતા જ્યારે પ્રવાસ માટે આવે અને ત્યારે ખબર પડે કે ભગવાન બિરસા મુંડાનો ઇતિહાસ શું છે, માતા મુંદરાનો ઇતિહાસ શું છે, આદિવાસી ભાઈઓ બહેનોનો ઇતિહાસ શું છે, કે આઝાદીની લડાઈમાં એમનો ઇતિહાસ શું છે. મિત્રો આ બધી જે બાબતોને એમનો પહેરવેશ કેવો છે,
રહેણી કહેણી કેવી છે. હમણાં મનસુખભાઈ અમારા પ્રમુખ સાહેબ કહેતા હતા કે માનનીય મોદી સાહેબે લોકલ ફોર વોકલની વાત કરી છે. મારો આદિવાસી ભાઈ કે બહેન એ અહીંયા આગળથી કોઈ વસ્તુ બનાવે અને વસ્તુ માત્ર ભરૂચ જિલ્લા પૂરતી સીમિત ના રહે, પણ આ જ વસ્તુ એ આખા દેશમાં વેચાય, આખા રાજ્યમાં વેચાય. એ લોકલ પર વોકલ આખા ભારતની અંદર મારી સ્વદેશી વસ્તુ વેચાય. તમે અહીંયા કદાચ મધ ભેગું કર્યું હશે તો મધને કાચની બોટલમાં પેક કરી અને મોટી દુકાનોમાં મોટા શોપિંગ મોલમાં જાય. એની આવક એ મારા આદિવાસી ભાઈઓ બહેનો થાય, એની ચિંતા એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્ર પટેલ કરી રહ્યા છે. એવી જ રીતે સરકારે લગભગ 2500 કરોડના ખર્ચે દર વર્ષે આદિવાસી વિભાગની અલગ અલગ યોજનાઓ અમલમાં મૂકી છે. મિત્રો, પીએમ જનમન અભિયાન એટલે પ્રધાનમંત્રી ની આ યોજના આઝાદીના 75 વર્ષ બાદ 2023ના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જેમનું જન્મસ્થળ ખૂંટી ઝારખંડની જન્મજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત એ પીએમ જનમનનો શુભારંભ કરવામાં આવ્યો. આ પીએમ જનમન અભિયાન હેઠળ આદિમ જૂથો કુટુંબ અને વિસ્તારની જરૂરિયાત અને ખૂટતી સુવિધાઓ એટલે જે સુવિધા સામાન્ય વ્યક્તિને મળતી હોય તમામ પ્રકારની સુવિધાઓ એ બધા જ પ્રકારને મળે. મિત્રો, એનું આયોજન રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકાર કર્યું છે. મિત્રો, વાતો કરવા જો તો એટલી બધી વાતો છે કે સાંજે પડી જાય એમ છે. અમારા ધારાસભ્યને બંને ચાર ચિંતા કરતા હતા કે સાહેબ રક્ષાબંધનનો તહેવાર છે, આજનો દિવસ પણ કેટલો અગત્યનો છે અને આ તહેવારના દિવસે આ બધા જ પરિવારના લોકોને પણ રાખડી બાંધવાને જવાનું છે. એટલે મારી વાતને વધારે લાંબી વાત નહીં કરું, પણ તમારે બધાને પણ આ તહેવાર ઉજવવાનો છે. ત્યારે હમણાં જે દીકરીઓને આપણે જેને સર્ટિફિકેટ આપ્યા એ ખેલો ઇન્ડિયા અભિયાનના ભાગરૂપે આધુનિક રમતના મેદાનો એક દીકરી હતી, મને કીધું જેને સર્ટિફિકેટ આપ્યું છે એ ઓલ ઇન્ડિયા લેવલે તો રમી પણ હવે વિદેશમાં જે ઇન્ટરનેશનલ રમવા જવાની છે. મિત્રો, એનો તમામ ખર્ચ એ રાજ્ય સરકાર ભોગવવાની. મિત્રો, એટલે ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે એશિયન ગેમ્સમાં 2018માં એ મહિલા 4x400 ની મીટરની રિલે ટીમ સ્પર્ધામાં જ્યારે ગોલ્ડ મેડલ લીધું અને મુરલુ ગાવિતે 2019માં એ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની 10,000 મીટરની સ્પર્ધામાં જ્યારે બ્રોન્ઝ મેડલ જીત્યું. ત્યારે આપણને થાય કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આ ખેલો ઇન્ડિયા અને ગુજરાતમાં માનનીય ભૂપેન્દ્રભાઈ જે કામ કરી રહ્યા છે એના કારણે મારા આદિવાસી દીકરો કે દીકરી એ પણ પાછળ ના રહી જાય હરીફાઈમાં. એની ચિંતા એ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર મિત્રો કરી રહી છે. એવી જ રીતે ઇન્ટરનેટ પર તમારી બધાની પ્રોડક્ટો કહીને વેચાય, તમારા હસ્તકળાના સાધનો, અમને જે ફોટો આપવામાં આવ્યો છે ભગવાન બિરસા મુંડાજીનું આ ચિત્ર અમને આપવામાં આવ્યું છે, આ પણ મારા આદિવાસી ભાઈઓ અને બહેનો દ્વારા બનાવવામાં આવ્યું છે. અને આ કલાકૃતિ માત્ર જિલ્લા પૂરતી સીમિત ના રહે, દેશ વિદેશમાં પણ કોઈને મંગાવવું હોય તો એ પણ ઓર્ડર કરીને મંગાવી શકે એની વ્યવસ્થા રાજ્ય સરકારે મિત્રો કરી છે. આપણું વરલી પેન્ટિંગ જેનું મારાથી સ્વાગત કર્યું, કલેક્ટરશ્રીએ મારું સ્વાગત કર્યું. આ વારલી પેન્ટિંગ ની ઓળખ એ સામાન્ય લોકોને ક્યાંથી હોય, પણ જ્યારે હું લઈ જાઉં અને વારલી પેન્ટિંગ હું રીતેશભાઈને કહું છું, મનસુખભાઈને કહું છું મારા ઘેર આવશો તો તમારી આપેલી આ ગિફ્ટ એ મારે ઘરના દિવાલમાં વારલી પેન્ટિંગ લગાવેલી છે. મિત્રો, અને ત્યારે મને જોઈને આનંદ થાય કે ભરૂચમાં ગયો હતો અને આ વારલી પેન્ટિંગ મને આપી હતી અને ત્યારે મારા ઘરે આવનારા મહેમાનો જુએ કે કેવી સરસ કળા, કેવી કુદરતી કળા ભગવાને આ બધાને આપી છે. અને છેલ્લે હું કહીશ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી વજીએ દેશના 140 કરોડ લોકોની માન અને સન્માન માટે દેશની પ્રથમ મહિલા અને એમાંય આપણી પરિવારની દીકરી, સામાન્ય પરિવારની દીકરી, કદાચ એને ખબર નથી કે આગલા દિવસે પોતાના ઘરમાં ઘરની ઓસરીમાં વાસુંદા વાળતી કચરા વાળતી અને એને કદાચ કાગળ આવે, બોલાવો આવે, કલેક્ટરશ્રી કહેવા જાય કે માનનીય મોદી સાહેબે તમને બોલાયા છે અને સવારે તમને કહેવામાં આવે બેનને દ્રૌપદી મુર્મુજી કે તમે દેશના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છો. આનાથી મોટું સન્માન દુનિયામાં કોઈ ના હોઈ શકે. મિત્રો, એટલું મોટું સન્માન આદિવાસી ભાઈઓ બહેનોને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ આપ્યું છે. આપણી બાજુમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર, દેશ વિદેશના કરોડો લોકો અહીંયા આગળ આવે છે, કરોડો લોકો પ્રવાસ માટે આવે છે. આખું દુનિયાનું એક જોવાલાયક સ્થળ બન્યું છે.
અને આ કરોડો લોકો જ્યારે અહીંયા આવતા હોય, રોજના 15 થી 20 25,000 લોકો અહીંયા ફરવા માટે આવતા હોય અને ત્યારે એમને ફરવા માટે પેલી રિક્ષા ચલાવતા હોય, ગુલાબી કલર રિક્ષા કોણ ચલાવે છે? તો મારી આદિવાસી બહેનો દીકરીઓ ચલાવી રહી છે. લોકોને જમવાનું પીરસવાનું હોય તો આદિવાસી સમાજનું આપણું જે ભોજન છે એ ભોજન પણ ત્યાં મળે છે. અને આના કારણે જે આવક થાય છે એ આવક એ મારી સામે બેઠેલા આદિવાસી ભાઈઓ બહેનોને આની આવક થાય છે મિત્રો. એટલે નાની ઘટનાથી જે રીતે ગુજરાતનો વિકાસ થયો છે એવી જ રીતે આદિવાસી જિલ્લાના તમામે તમામ તાલુકા, તમામે તમામ ગામનો વિકાસ થાય, આની ચિંતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જ્યારે કરી રહ્યા છે ત્યારે આ સમુદાયના વિચારોને નવા ભારતના નિર્માણનો પાયો બનાવવા, વનવાસી વારસાનું સાચા અર્થમાં જતન કરવા, વનવાની સમાજ માટે સદીઓથી એક વસ્તુનું જતન કર્યું છે એ શીખવા આવો સૌ સાથે ખભે મિલાવી જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરી ત્યારે ભગવાન અને બિરસા મુંડાને ફરીથી નમન કરી અને 150મી જન્મજયંતિ ચાલી રહી છે ત્યારે તેમના સંદેશને એ પ્રત્યેક આદિવાસી દીકરા સુધી પહોંચે, આ પરંપરાને આદિવાસી સમાજનું ગૌરવ વધારીએ. એ જ સાથે જય જોહર, વંદે ભારત, ભારત માતા કી જય.